આમાં 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 થોડુંક કરો એટલે છે ને ભાઈ જોરદાર તૈયારી ચાલી રહી છે અને આ તૈયારી બીજું કાંઈ નહીં પરંતુ અમારી પ્રિન્સેસ યશવી છે એનો જન્મદિવસ છે અને એની નાનકડું સેલિબ્રેશન છે અને આ સેલિબ્રેશનને જોરદાર રીતે તૈયાર તમે જો યશવી એ યશી આ તો તું તૈયાર નથી થઈ આવું કેમ આજે શું છે કોનો વાહ વાહ મોજે મોજ જો 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 આ જોરદાર તૈયારી છે અત્યારે અને કાકા અને માસી બે ફુગા ફુલાવી રહ્યા છે ને આખું છે ને મિની સેલિબ્રેશન જેવું આખું વાતાવરણ છે એક પછી એક ફુગા છે ફુલાવી સૌર્યભાઈ છે એ યશવીનો જન્મદિવસ ઉજવવા માટે બેસી ગયા છે અને હમણાં આપણે જો આ દાદા છે ને એ વચ્ચે વચ્ચે બોલતા હોય છે એટલે પેલા યશવીની મોજ જો આ બાબુ તકસીન આવ્યો છે સાથે યશવી છે સાંજની રમે છે ને સેલિબ્રેશનની જ વાત કરે છે કે ભાઈ મારે કેક કાપવી છે ને એના માટે એક સરસ મજાની આ સરપ્રાઈઝ ગિફ્ટ છે એ એવી છે ભાઈ ક્યાં ગઈ તારી ગિફ્ટ ક્યાં આઈ આ જો આ સરસ મજાની ઢીંગી છે ને એ કોણ દઈ ગયું તને આંટીએ દીધી અમારા નેબર્સ છે ને એને આ સરસ મજાની લિટલ ડોલ છે એ આપી છે યશવી જેવી જ અને એના કાકા એક વસ્તુ લઈ આવ્યા છે હમણાં તમને બતાવું છું ક્યાં છે ને આ છે ને યશવીની ડિમાન્ડ હતી કે મારે આવો એકદમ સરસ મજાનો તાજ જોઈએ છે યશી આ જો અમારી પ્રિન્સેસ ખરેખર હે આ જોરદાર લાગે છે હવે તૈયાર થઈને પહેરવાનો છે ને આમ તૈયાર થઈને જો રાજકુમારી યશવી આવી રીતના તાજ પહેરશે અને મસ્ત લાગશે એકદમ સરસ તો સેલિબ્રેશન છે એ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે એટલે આ પેલો વ્લોગ તમે જોઈ લ્યો લાઈક કરી લ્યો શેર કરી લ્યો